નમસ્કાર. ગર્ભાવસ્થાનો પ્રથમ માસ માતા અને ગર્ભસ્થ શિશુ બંને માટે અત્યંત સંવેદનશીલ ગાળો ગણાય છે, કારણ કે આ સમય દરમિયાન ગર્ભનું સ્થાપન અને શિશુનો પ્રાથમિક વિકાસ શરૂ થઈ જાય છે. જો આ સમયમાં માતા શાસ્ત્રીય સંગીત આધારિત ગીતો સાંભળે અને જો શક્ય હોય તો સાથે ગાય, તો એનાથી ગર્ભમાંના બાળક પર સકારાત્મક અસર થતી હોય છે અને એ એના સાર્વત્રિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી આ માટે એક નવો જ પ્રકલ્પ લઈને આવી છે. આપના માટે આ એક અમૂલ્ય નજરાણું છે, જેમાં સગર્ભા મહિલાઓએ દર માસે કયા પ્રકારનું શાસ્ત્રીય સંગીત સાંભળવું જોઈએ અથવા તો એના આધારિત ગીતો સાંભળવા જોઈએ એ અંગેની માહિતી અને તમામ ગીતો, રાગો એ જાણકારી પણ આપવામાં આવશે. તો ભારતીય સંગીતમાં રાગોને માનસિક શાંતિ માટે પ્રદાતા કહેવામાં આવ્યા છે. પ્રથમ માસમાં સગર્ભા મહિલા જો મલ્હાર રાગ સાંભળે અને એને આધારિત ગીતો ગાય અને સાંભળે તો એની સવિશેષ અસર થતી હોય છે. અહીં આપણને એ પ્રશ્ન થાય કે રાગ મલ્હાર શું છે, કેવી રીતે ગવાય અને રાગ મલ્હાર જ શા માટે? તો પ્રકૃતિ એ ઋતુકાલીન છે. આપણી પ્રકૃતિમાં વિવિધ ઋતુઓનો સંગમ છે અને એમાં પણ વર્ષા ઋતુ. આહા, ઝરમર વરસાદ વરસતો હોય અને પ્રકૃતિ નવા વાઘા પહેરે. આમ તો શબ્દ છે મલ્હાર, એટલે કે અશુદ્ધિને દૂર કરનારો. હવે જ્યારે આપણે ઘેર કોઈ મહેમાન આવે છે ત્યારે આપણે ઘરને કેટલું સ્વચ્છ સુઘડ કરીએ છીએ, તો જ્યારે 9 મહિના માટે એક અતિથિ, એક પુણ્યશાળી જીવ પાંગરતો હોય તો એના માટે પણ વાતાવરણ શુદ્ધ જ હોય ને. તો એ અર્થ અને સાથે સાથે શીતળતા પ્રદાન કરે એવો રાગ મલ્હાર આજે આપણે જાણશું અને માણશું. ગર્ભ સંસ્કારનો જ્યારે દ્રષ્ટિકોણ વિચારવામાં આવે ત્યારે માતાના મનમાં ઉત્પન્ન થતા તમામ વિચારો, તેની સ્વસ્થતા બાળક સુધી પહોંચે. આ માસમાં ઘણી વખત શરીરમાં હોર્મોનલ પરિવર્તન પણ થતા હોય, એને કારણે માતા ચિંતા, થાક અને મૂડમાં ફેરફાર પણ અનુભવતી હોય. ત્યારે મલ્હાર રાગનું નિયમિત અને એકાગ્રતાપૂર્વકનું જો શ્રવણ કરવામાં આવે તો માતાનું મન સ્થિર થાય છે, સકારાત્મક ભાવનાઓ વિકસે છે અને એ શિશુના સમગ્ર વિકાસમાં સહાયક બને છે. એટલે આપણે એટલું કહી શકીએ કે રાગ મલ્હાર એ માત્ર સંગીત નથી, પરંતુ પ્રકૃતિની શીતળતાનો, આનંદદાયી અને જીવનદાયી ઉર્જાનો અનુભવ કરાવનારું માધ્યમ છે. અહીં આપણને એ વિચાર આવે કે શાસ્ત્રીય સંગીત અને એમાં પણ મલ્હાર, તો આપણે કઈ રીતે એનો અનુભવ કરી શકીએ? તો શાસ્ત્રીય સંગીત તો નિયમબદ્ધ હોય છે. જેમ ભાષા અને બોલી એના વચ્ચે ફેરફાર હોય છે, એમ જ ભાષાના શબ્દોમાં જો થોડોક એવો સ્પર્શ આપવામાં આવે કે જે લોકભોગ્ય હોય ત્યારે બોલી બને, અને બોલી તો કેવી મીઠી લાગે. આ જ રીતે શાસ્ત્રીય સંગીતનો આધાર લઈને એમાં થોડાક સ્વરોનો નાનો મોટો ફેરફાર કરીને જો લોકભોગ્ય ગીતો ગાવામાં આવે અને સાંભળવામાં આવે તો અનેરી
આનંદનો અનુભવ કરાવે છે, અનેરી ઉર્જા પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલાં આપણે રાગ મલ્હાર સાંભળશું, મલ્હાર આધારિત ગીતો સાંભળશું. શક્ય છે કે એમાં સારંગ કે કાહનડાના પણ કેટલાક સ્વરો જોવા મળે, પણ એ ખૂબ આનંદ આપશે. દરેક વર્ગના લોકો એનો આનંદ માણી શકે એટલા માટે આપણે રાગ મલ્હાર પર આધારિત ગીતોની આજે રમઝટ બોલાવવાના છીએ. તો જે પરમ તત્વે આપણને બાળ શિશુના અવતરણ માટે માધ્યમરૂપ બનાવ્યા છે, આવું સદભાગ્ય આપ્યું છે, એવા પરમ તત્વને પ્રાર્થના કરીએ. આ પ્રાર્થના પણ રાગ મલ્હારના સ્વરો પર જ આધારિત છે. શબ્દો ખૂબ સરસ છે. એક એવો પ્રયાસ છે કે જેનાથી માતાના મનની વાત પરમ તત્વ સુધી પહોંચે. મેઘ વરસે છે ત્યારે મંગલ લઈને આવે છે, અને માતાનું જીવન પણ ત્યારે જ મંગલ બને છે જ્યારે શિશુનું અવતરણ થાય. તો ચાલો સાંભળીએ સરસ મજાની પ્રાર્થના.
મિત્રો મેઘ મંગલ લઈને આવ્યા છે. આ મેઘ બિંદુમાંથી સિંધુ સુધીની યાત્રા કરે છે અને બિંદુ સાથે તો આપણો અનેરો સંબંધ છે. આપણી આખી સૃષ્ટિની ઉત્પત્તિ પણ બિંદુમાંથી થઈ છે. તો રાગ મલ્હારમાં નિબદ્ધ આ જ વિચારને પોષતો એક શ્લોક આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ. શ્લોક આપણા સમગ્ર અસ્તિત્વ પર અસર પાડે છે. એક આત્માને પરમ તત્વ સાથે જોડવાનો પ્રયાસ છે અને એમાં આપણે રાગ મલ્હાર મદદરૂપ થાય છે. અહીં આપણને પ્રશ્ન થાય કે રાગ મલ્હારમાં કયા પ્રકારના સ્વરો હોય, કેવી રીતે ગવાય? તો તમે અત્યારે જે પ્રાર્થનાને શ્લોક માણ્યા એના પાયામાં કેટલાક સ્વરો છે. શાસ્ત્રીય સંગીત મુખ્યત્વે 7 સ્વરોનું છે, પણ રાગ મલ્હારમાં સા, રે, મ, પ, ની, ધ, ની, સા આ રીતે એની સ્વર સંગતિ હોય છે. ખાસ કરીને રાગ મલ્હારનું અંગ ની, ધ, ની, સા એમાં પહેલો ની છે એ થોડો ઉતરેલો, એટલે કે સંગીતની ભાષામાં એને કોમળ કહેવાય છે. ની, ધ, ની, સા મંદ્ર સપ્તકમાં પણ ગવાય છે અને મધ્ય સપ્તકમાં પણ ગવાય છે. આમ તો રાગ સારંગ પછી ઉતરી આવેલો રાગ મલ્હાર છે, પણ રાગ મિયા મલ્હાર જે વિશેષ રૂપે મલ્હારનું અંગ ધરાવે છે એની ઉત્પત્તિ અકબર બાદશાહના સમયમાં તેના નવરત્ન સમા તાનસેને કરી હોવાનું વિદ્વાનોનું મત છે. ગાવો અને સાંભળવો ગમે એવો રાગ, એની સ્વર સંગતિઓ કયા પ્રકારે છે એ જોઈએ. સા તો આ હતી રાગ મલ્હારની મુખ્ય સ્વર સંગતિ. મલ્હાર આધારિત જે કોઈ રાગ હોય છે એમાં નિધ, નિસા, ગમ, રેસા આવી સ્વર સંગતિઓ વિશેષ રૂપે પ્રયુક્ત હોય છે. મીરાબાઈ, જેમની પ્રેમ લક્ષણા ભક્તિથી સમગ્ર વિશ્વ તરબોળ થયું, એમણે ભક્તિરસ અને એમાં પણ સંગીત રસ ભેળવ્યો. મીરાબાઈની એક અમર રચના છે, બરસે બદરિયા સાવન કી. સુંદર મજાની રચના, એ પણ રાગ મલ્હાર આધારિત છે. એમાં પણ મુખ્ય રૂપે
રાગ મલ્હારના સ્વરો લીધેલા છે. તો આજે મીરાબાઈની રચના માણીએ. बरसे बदरिया सावन की, बरसे बदरिया सावन की, सावन की मन भावन की, सावन की मन भावन की, बरसे बदरिया
મજાનું મીરાબાઈનું ગીત, મીરાબાઈનું ભજન અને મીરાબાઈની ભક્તિ, આ ત્રિવેણી સંગમ આ ભજનની સાથે સાથે બીજા પણ ભજનમાં થયો છે. ખૂબ પ્રસિદ્ધ ભજન છે, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર, મોર જો બોલે પપીહા જો બોલે, કોયલ કરે કલશો. જ્યારે ઉમડ ગુમડ વાદળ આવે છે, ધીમે ધીમે ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદ આવે છે, ત્યારે મનુષ્ય તો શું, પશુ પંખીઓનું મન પણ નાચી ઉઠે. સમગ્ર પ્રકૃતિ જાણે એક સુંદર ભાવાવેશમાં ખોવાઈ જાય. તો આપણું શું ગજું? મીરાબાઈ દ્વારા રચિત ભજન રાગ મલ્હાર પર આધારિત છે. ચાલો સાંભળીએ. રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર, રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.
પણ ઝીણા મોર જ બોલી રહ્યા છે. તમે જે સાંભળી રહ્યા છો એ ગર્ભસ્થ શિશુ પણ સાંભળી રહ્યું છે. એ પણ રાગ મલ્હારનો આનંદ માણી રહ્યું છે. એને ભાષા નથી, પણ મનની ભાષા છે. જેમ આપણા વાદ્યોની પણ પોતાની ભાષા છે. આપણા ગીતોમાં શબ્દો ભળે અને સ્વર અને તાલની જે જુગલબંધી રચાય એનો આનંદ અનોખો છે. પણ વાદ્યોનું સંગીત છે એ શબ્દહીન છે. ભલે શબ્દહીન છે, પણ સાથે સાથે આપણા મનના તારને ઝંકૃત કરવા માટે એટલું જ સક્ષમ છે. સિતાર, વાંસળી, સંતૂર અને એવા કેટલાય વાદ્યો છે કે જેના તારથી આખે આખો રાગ ઉત્પન્ન થઈ શકે. તો ચાલો વાદ્યોમાં રાગ મલ્હાર આધારિત કેવી રીતે પ્રસ્તુતિ થાય તે આપણે જોઈએ.
કેવું મંત્રમુગ્ધ થઈ જવાય તેવું સંગીત કીબોર્ડ અને તબલા દ્વારા આપણા મનના તારે તાર રણઝણી ઉઠે. તો ગર્ભાવસ્થાના પ્રથમ માસમાં રાગ મલ્હાર આધારિત ગીતો જ્યારે સાંભળવામાં આવે, ગાવામાં આવે અને માણવામાં આવે ત્યારે માતાનું મન અને શિશુના સમગ્ર તન મન એમાં ખોવાય છે અને એની સકારાત્મક અસર તેને જીવનભર રહે છે. તો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી આપના માટે આ એક નવો પ્રકલ્પ લઈને આવી છે. આપણે આ જ રીતે અવારનવાર અન્ય રાગો અને નવ માસ દરમિયાન કયા કયા રાગો આધારિત ગીતો સાંભળવા, કયા પ્રકારના ગીતો સાંભળવા એ વિશે પ્રસ્તુતિ કરતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અસ્તુ.